હે દાદા ઓલા સુરાપુરા દાદાનો ઇતિહાસ શું હે? બાપા ઇતિહાસ તો આમાં એવું છે હા કે આ તો વર્ષો વીએ ગયા હા રાજા સાહેબ વખતની વાત છે આ તો. હા કારણ કે આપણા વડવા આપણને વાત જે કરે હા એ પાછા અમે તમને કહીએ. હા બરોબર. હા એ કહેતા વડવા આપણા હા કે ભાઈ આપણા દાદા આ રીતે અહીંયા ધીંગાણામાં હા ખપી ગયા છે હા અને મસ્તક અહીંયા નીચે છે હા અને ધડ ઉપર છે. હા ગરબાનું આપણે ધીંગાણું સીધું હા તો આપણા દાદાને હા જ્યારે એને સાતીમાં આંખ્યું આપી, સાતીમાં આખું આપે. શક્તિમાં એને સાતીમાં આંખ્યું આપી ત્યાં એનાથી ધડ લડતું લડતું ત્યાં જઈને એકો દરબાર ન જવા દે અંદર માથા ઉતારી લીધો હા અહીંથી. હા પેલા આપણે અહીં ભેખડીમાં હા અહીં ગામ હતું, ગામ હતું. હા અહીં સામે કાંઠે ગામ હતું હમ. અને આ ભેખડીમાં ભોયરા હતા હા કે માણા વિયા હતા એમાં. હા એ દાદા ને કંઈક દરબારો એવી અસર થઈ ગઈ એ દરબારો આવ્યા મારવા હા અને મારવા દાદા આપણે ભેખડીમાં કરી ગયા. પેખડમાં કરી ગયા. ભેખડીમાં કરી ગયા ને હા તો આ લોકોએ શું કર્યું હા કે ને મરસાની ધુવાડી માલ કર્યો મરસાને દુવાડો દીધો. એને મરસાનો ધુવાડો આપ્યો પછી ન રહી ગયા. ના પછી તો ના રહેવાય. પછી એટલે 4-5 જણા હોય હા આ એકલા. હમ પછી એક એનો જોડીદાર હતો હા આપણે સુવર્ણનો જણ હા આ પડખે બેઠા ને હા બીજા એ સુવર્ણના છે. હા હા હમ. એ સુવર્ણના છે. હમ. એટલે એ આની હારે એ ખપી ગયા. એ ખપી એનો ગયા. ભાઈ બંધ હતો એ. ભાઈબંધ હતા. હા એ બાઈને નીકળે ને હા એ તરત એનું મસ્તક ઉતારી લીધું. હા એનું મસ્તક ઉતારી લીધું પછી હા પછી શક્તિમાં એને આંખું આપી ત્યારે ત્યાં જઈને એને ઉતારી લીધા. હા ત્યાં જઈને દરબારને હા અંદર માથા ઉતારી લીધા. હમ. તો ન્યાય આપણા બે બેઠા છે. હા, અહીંયા બે ન્યાય બેઠા ન્યાય બે બેઠા. હમ ને હાકરિયા કુટુંબ ભલે ને આપણે હુરાપુરા હંતાય ને હોય ગામ હા ગામ હા પણ આ જે છે ને હા આ સૂર છે. હા માર ખાતો હા પણ મેણું ન ખાતું કોઈ. હા એનું નામ સૂરી જ કહેવાય. હા એનાથી કામ થાય, હા બીજાથી નો કામ થાય. હા તમે ધારો એ કામ એ કરી દે. હા, ઈ કરી તમારા દે. દીકરા નો તો દીકરા તમને આપે, હા દીકરી નો તો દીકરીઓ આપે. હા. પણ તમારે દાદાને દલીલ કરવી પડે કે મારા દાદા આ દુઃખ હા. છે આ તબલ છે. બધા હેઠી એટલે તમારું કામ થઈ જાય તમારું. હા હમ. બાકી તો ભલે હું કહું આપણે માતાજી છે હા પણ આ છે તો માતાજીના દીકરા ને. હમ આપણે આ દાદા બેઠા હા એ છે તો માતાના દીકરા ને. હા, ઈ આપણે માતાના. જેમ છે એમ એ છે. હા તો એ દાદાને તો એની પાસે જેટલી ભક્તિ છે હા માતા આગળ હા ત્યારે આ બનાવ બન્યો હતો આ રીતે. તો બને ના ન બને ના બને એમને તો નો જ બને ને. એની આગળ ભક્તિ હોય તો જ થાય ને. એમને થાય નો ન થાય થાય. દાદા. માથા ઉતારો ધડ લડીને હા એમને નથી થતું બાપા. હા એની આપણી માતા આગળ એટલી કમાઈ એની હા હોય ત્યાં થાય. હા. એમનું ન થાય. એમને ના થાય. એટલે આપણે તો ભલે એમ કહું વારામાં એક ફેર આવો તો હા. ભલે અને જેટલા ફેર આવવું એટલા ફેર પગે લાગી જાય નારી ઓતરી જાય ને ઉયા જાય. હા ભલું કરે દાદા. હા જે આપણને તબલું એ દાદાને દલીલ કરે દાદા આ મારું તબલ છે બાપા, હા આ મારું દુઃખ ભાંગો તમે અને મટાડો. હમ તો દાદા મટાડે. નથી મટાડતા એવું કંઈ થવું છે. આપણે આજુબાજુના ગામડાના ક્યાં ગામના નથી આવતા બધાય આવે છે. કે ક્યાં આપણે બોલીમાં ન સમજીએ નહીં. હા કેવા આપણે ભાઈઓ આમ અમદાવાદની ઓલી બાજુ છે. હા બધા એમ ઘરમાં નથી બીજું દાદા. પોતિયા પહેર્યા હોય, હા પસીલના પોતિયા પહેર્યા હોય હા એ આપણી બોલીમાં ન સમજે, આપણે એની બોલીમાં ન સમજે. હા એવા આપણે ભાઈ ક્યાંથી આવે છે. હમ હું ગોતતા 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 સેઠ અહીં પહોંચી જાય છે. હા ક્યાંય નહીં ક્યાંયથી. હા અને જો દાદાની દયા હોય ને બાપા હા તો હંતુ હારા આવવાના ડાયરેક્ટલી થોડો સુધારો કંઈક થતો જ જાય. હા જો આપણું કુટુંબ છે હા આજુબાજુના ગામડામાં હંધે છે આપણા ભાઈઓ કુટુંબ. હા તો જે જેને શક્તિ એવી ભક્તિ જે કાંઈ એને પોગાય હમ એ વસ્તુ લઈ લઈએ કે આ કરવું છે. હા આપણે 2-5 ગામના ભેળા થઈને આ વસ્તુ કરવું છે એ કરી નાખે. સાહેબ બાપા એક ગાયે કૂવો નથી ખોદાતો. ના ના નો ખોદાય.
હું વરદી તો કહું કે આ ડંકી એલા ભાઈ મને હમ. એક ધમકી તમે મને હારી કરજો, હા. ગમે એ રીતે તમે મને પાણીને સપોર્ટ કરજો. હમ. ને પાણી વિના મારે ભાગવું પડે. હા. પાણી ન હોય મારે નાવું થવું કે હાલ આ પીવાનું એક આપણે વીડે હા. ધરી જ જાય અહીંયા. હમ. પાણી પીવાનું પાણી આપણે ખૂટે નહીં, હમ. પણ લુગડા ધોવા નાવું હમ. મારે ક્યાં જવું. હા. વૈશાખ મહિનામાં અહીં હતો, હા. પછી નાવા ધોવાનું તક થયું, હમ. પીવાનું પાણી જરાક 22 મીઠું મારો ઊંડું ગયો ભીડો. હા. પછી માલધારી આવડા છે ને એક, હા. એ મને 2 કેન પાણીના ગામમાંથી ભરીને અને મોટરસાઇકલમાં અહીં નાખી જાય. એટલે હું 2 બેડા ભરેલો કંઈક વધે તો ટીપમાં નાખી દઉં, એટલે મારે 2 દી 3 દી હાલે. હમ. તો કીધું હવે દાદા હવે આ નહીં મેળ ખાય, હમ. મારા હાથું કોક બીજા પાણીમાં હેરાન થાય હા. એ કરતાં દાદા હું વરસાદ થાય ને હા. ત્યાં આવીશ. હા. પણ વરસાદ થયો પાણી ફોન કર્યો કે વરસાદ થયો હા. પણ નહીં જવો. હા. એ રેગાડા જેવા તેવા નીચે જમીન હોવાળવા સમજ્યા. હા. કેવો વરસાદ થયો તો તે પછી ક્યાંય આમાં ખાડા નથી ભરાણો, બોલો હા. શું કરલું આપણે. અને અહીં તો આપણું કુટુંબ હમ. ગમે એ ભાઈ કુટુંબમાં હા. મને કોઈ વસ્તુ અહીં ખૂટવા નથી દેતા, ના ન ખૂટવા દે કોઈ દાદા. વસ્તુ નહીં. નો તમને જ્યાં સાંભળે એમ થાય કે આ લઈ જવું છે હમ. એટલે તમે એ જ લેતા હો. અહીંયા ખોટું ખોટું થઈ રહ્યું, મારે બીડી થઈ હોય ને હા. 5-6 જોડી હોય ને હા. તો કોઈક બીડીઓ હોતી લેતા હોય, હા. કોઈ શા ખાંડ લેતા હોય, હમ. કોઈ શાના બંધાણ તો દૂધ હોતે લેતા હોય, હા. અને કોઈ શેટાણ હોય ને એને ટાઈમ બદલાર હોય તો અહીંયા બીજા રાંધી સિંધીનું કોઈ કુટુંબાઈ અંતિમ વસ્તુ છે. હા. રાંધી સિંધી જે ખાવું હોય એનું શાક બનાવી લો. ડાળ ખાવી છે ડાળ પડી છે, હમ. અડદની મગની 2 સળી ડાળો કિલો રાખવું, હમ. શીણાનો લોટ રાખવું, ડુંગળી રાખવું, હમ. બટેટા રાખવું. બીજું તો આપણી પાસે લીલોતરી ન હોય. હા. અહીંયા તો લીલોતરી ન હોય ને તમે જંગલ. તમારા બાપા આરા ખર્ચમાં તમને રાંધવાની આરા તમે ભૂખ્યા રહો. હા. વસ્તુ અહીં કંઈ ઘટે એમ નથી. હમ. આપણે ને આપણે ભાઈ જે ને આપણે ખાવું છે. હા. ગમે ઈ જે પોગાય એને જેને ધ્યાન પડે ને જેને સાંભળે એ લેતા આવે. હા. અહીં કાંઈ મને ભૂખ્યો તો નથી રાખતા, મારું કુટુંબ નથી રાખતું, મને દાદાએ નથી રહેવા દેતા, કોઈ પૈસા ટકામાં પણ મને નથી એમ રાખતા. એ આવે જો માણસની સગવડતા હા. આપણે કોઈ 50 રૂપિયા દે, કોઈ 100 રૂપિયા દે, જો માણસ. હું કહું બાપા મારે અહીં ઘણું છે, મારે અહીં શું કરું, તમે ખાવા પીવાનું લઈ આવો, હમ. કોઈ વસ્તુ ઘટતી એ લેવી દો, હા. મારે શું કરવું. મારે તો આવ્યા ગયાનું ક્યાંક જોતા હોય તો એટલે ઓરી થઈ ગઈ. હા. બપોર સોખા સાડી ગયા, હવે તમે ધારણ કરી લ્યો. હવે જો ચોખા થઈ ગયા. ધારણ કરી વાળો શ્રી પરવદર નાખો. દાદાને જમ